લીંબડી રાજકોટ હાઈવે અને સાયલાના સુદામડા રોડ સહિત બે અકસ્માતની ઘટના ઘટી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા રોડ ઉપર આવેલા એક પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં 3.5 વર્ષની બાળકી આશાબેન કિશનભાઈ વાઘેલા પરિવાર સાથે ઊભી હતી ત્યારે હડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક બાળકી પોતાના પરિવાર સાથે સાયલા તાલુકાના મારવાડા મેલડીમાના દર્શને કરવા આવી હતી અને અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. સાયલા પોલીસ સ્થળ પર પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુદામડાની સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. લીંબડી રાજકોટ હાઈવે પર બલદાણા ગામના પાટિયા પાસે આઈસરમાં પંચર પડતા ચાલકે રોડ પરથી ઊભું રાખી ચેક કરી રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે પાછળથી આઈસરને ટક્કર મારતા આઈસર રોડની સાઈડમાં આવેલા એક મકાનની દિવાલમાં સાથે અથડાયું હતું. અકસ્માતમાં આઈસરમાં સવાર 25 વ્યક્તિઓ પૈકી 5 વ્યક્તિને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આઈસરમાં સવાર તમામ લોકો અમદાવાદથી રાજકોટ બેન્ડ વગાડવા જઈ રહ્યા હતા. ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક જામ હળવો કરી વધુ તપાસ હાથ ધરી હતી. જે કે સિંગુ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.